રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2024થી સન્માનિત કર્યા। ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા। આ સન્માન જે ભારતનો સર્વોચ્ચ ક્રીડા પુરસ્કાર છે, હરમનપ્રીતના રમત પ્રત્યેના અસાધારણ યોગદાન અને ભારતીય હોકીને વૈશ્વિક સ્તરે ઊંચાઈ પર લાવવા માટેની તેમની નેતૃત્વ ક્ષમતા માટે આપવામાં આવ્યું છે। હરમનપ્રીત સિંહે ભારતીય હોકી ટીમની તાજેતરની સફળતાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમને કાંસ્ય પદક જીતાડવામાં તેમનું નેતૃત્વ શામેલ છે। ડ્રેગ ફ્લિકર તરીકે તેમની કુશળતા અને સતત પ્રદર્શન તેમને આંતરરાષ્ટ્રીય હોકીમાં એક શક્તિશાળી ખેલાડી બનાવે છે। પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી હરમનપ્રીતે ઊંડો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ પુરસ્કાર માત્ર મારા માટે નથી, તે દરેક માટે છે, જેમણે મુશ્કેલ સમયમાં મારો વિશ્વાસ રાખ્યો। મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તે ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે તેમના સંબંધિત રમત ક્ષેત્રોમાં અસાધારણ પ્રદર્શન દર્શાવ્યું છે। હરમનપ્રીત સિંહ સાથે 2024માં પુરસ્કારના અન્ય પ્રાપ્તકર્તાઓમાં ચેસ પ્રોડિજી ગુકેશ ડી, પેરા એથ્લેટ પ્રવીણ કુમાર અને ઓલિમ્પિક પદક વિજેતા શૂટર મનુ ભાકરનો સમાવેશ થાય છે।